બધી પરિસ્થિતિને જીત આપી. બાપુજી ભાગડ સદાય તમારી સમાજ આવે છે, બધી સમાજ રહેવા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરતા નેતાઓ હવે કોંગ્રેસ તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અગાઉ કોર્પોરેટ રહી ચૂક્યા છે તેમને ટિકિટ ન મળતા હવે કોંગ્રેસ તરફ વળ્યા છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચૂંટણીના પડઘમ હતા, આજ પડઘમ વચ્ચે જે ઉમેદવારો છે આ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર નોંધવા થનગનાટ શરૂ કર્યો છે. જોકે જે બનાસકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જે નગરપાલિકા આવે છે, આ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં જે કોર્પોરેટ હતા એ છેલ્લા 2 ટર્મથી એટલે કે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી જીતતા હતા અને એક ટર્મ તેમનો પુત્ર જીતતો હતો. જોકે જે પરિવાર છે, પરિવાર છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો, પરંતુ જે વખતે આ વખતે જે પ્રકારે જે ચૂંટણી છે આ ચૂંટણીમાં તેમને મેન્ડેટ ન મળતા આખરે કોંગ્રેસ તરફ વળ્યા છે. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને પોતે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. કોંગ્રેસની અંદર ભાજપમાં અમે લગભગ 20 વર્ષથી ચૂંટાઈને આવીએ. આજે 1-2 ટર્મ્સ કે એક ટર્મ્સ બી જીતવી બહુ કાઠી હોય, બધા વોર્ડની અંદર કામ કરવું. આજે કામ કર્યું હોય તો જ આટલા ટર્મ્સ માણસ જીતી ના આવે. અત્યારે ભાજપની અંદર અમે લગભગ 30 વર્ષથી અમારી કામગીરી ચાલુ હતી અને આજે વોર્ડની અંદર ભાજપ જે બેઠું કર્યું હોય તો અમે લોકોએ કર્યું છે. અને એ બેઠું ક્યારે થાય કે ત્યાં કામગીરી સારી કરી હોય તો. હવે સારી કામગીરી કરીએ, અમે 4 ટર્મ્સથી ચૂંટાઈને આવીએ છીએ, તોય છતાં પાર્ટીએ એના નિયમ ખોટા લાવી અને 4 ટર્મ્સ ગણે છે. એક મારી 3 થઈ છે. ગઈ વખતે તો મને કીધું કે તમે બેસી જાઓ, આપણે બેસી ગયા. એના પછી બાબલાને ટિકિટ એ લોકોએ જ આપી, અમે બેસી ગયા હતા, એ લોકોએ ટિકિટ આપી. અને અત્યારે હવે નવી પરિસ્થિતિ લાઈન ઊભી કરી છે કે તમારી 4 ટર્મ્સ થઈ છે, 3 ટર્મ્સ તમારા ફાધરની, 1 ટર્મ્સ તમારી, 4 ટર્મ્સ થઈ જાય એટલે તમને ટિકિટ મળે નહીં. તો અમે છોડી દીધું કે ભાઈ ચાલો તમારે જેને હાલવીને હાલો. પણ એના પછી પબ્લિકને જે અમે જે કામ કર્યા છે એના કારણે જે પબ્લિક અમારા ઘેરે જે આવીને અને અમને કીધું કે ભાઈ તમારા ચૂંટણી તો તમારે લડવી જ પડશે, તમારે જેમાંથી લડવું એમાં લડો, પણ ચૂંટણી લડવી પડશે. અમારા આગળ કામ કરવા માટે જે તમે લોકોએ કામગીરી કરી છે અને પાછળના ટર્મ્સમાં જે આશીષભાઈએ કામગીરી કરી છે કે એ કામગીરી અમારે પાછી અમારા વોર્ડની અંદર અમારે જોઈએ. અને આજે કામની અંદર કોઈ કામ બાકી રાખ્યા નહીં એવી પરિસ્થિતિ આજે વોર્ડની અંદર કરી છે. તોય છતાં પાર્ટીએ અમારી ટિકિટ કાપી અને એના પછી અમે છોડી દીધું. પણ પબ્લિકના કહેવાથી, આજે પબ્લિકના કહેવાથી અમે કોંગ્રેસમાં જોડાયા છીએ અને અમને સારો આવકાર આપ્યો છે. એટલે આજે અમારે કામ કરવાની, અમારે બીજું પાર્ટીથી કે કોંગ્રેસ કે ભાજપ કે અપક્ષથી કોઈ પેલી નથી. અમારે તો કામ કરવું છે વોર્ડની અંદર અને એ જ આશયથી અમે જોડાણા છીએ અને કામ વોર્ડની અંદર કામ કરીએ છીએ અને કરતા રહીશું. પબ્લિકની સેવા કરીએ છીએ, પબ્લિકની સેવા કરવા માટે જ અમે આજે અહીં કોંગ્રેસમાં જોડાણા છીએ. માટે હાલ સેવા અમારી ચાલુ રહે એના માટે આજે વોર્ડની અંદર 1 નંબર વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવશે ને આવશે. આજે અમે 150 થી 200 લોકો આજે મારી સાથે અહીં આવ્યા છે જોડાવા માટે. એટલે બધા લોકો, ઘણા બધા એવું હતું કે વધારે કોઈ લાવતા નહીં, માપના લોકો લાવજો, એટલે અમે એટલા જ લોકો લાવ્યા છીએ, વધારે લોકોને લાવ્યા નથી. અત્યારે પબ્લિક તો અમારી સાથે, જે અમારો હાલ ઇલેક્શનનો પ્રચાર ચાલુ થશે ત્યારે આપને ખબર પડશે કે પબ્લિક કેટલી ત્યાં આગળ એ લોકોને કેટલી ચાહે છે. કેમ અન્ય કોઈ રાજકીય પક્ષની કોંગ્રેસ સાથે? કોંગ્રેસ પક્ષ આમ જૂનો પક્ષ છે, મોટો પક્ષ છે અને એના અંદર અમારી માન મર્યાદા રહે એના માટે કોંગ્રેસમાં જોડાયા. જીત્યા બાદ ભાજપમાં જશો? ના, હવે જીત્યા હોય કે હાર્યા હોય અમે હવે ભાજપમાં નહીં જઈએ. તમે જો તે પ્રકારે જે કોર્પોરેટ છે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ મળતું નથી, કારણ કે છેલ્લા 15 વર્ષમાં લોકોની સેવા કરે છે. લોકોનું કહેવું છે કે તમે જ ઉમેદવારી નોંધાવો, પરંતુ આખરે જે મેન્ડેટ છે મેન્ડેટ ન મળતા કોંગ્રેસ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ વાવથરા જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય, મોટી સંખ્યામાં વાવથરા જિલ્લામાં 400 થી વધુ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા તેઓ પણ આજે કોંગ્રેસ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ જે ડીસાનું જે બાઈવાડા ગામ છે, આ બાઈવાડા
ગામના નરસિંહભાઈ દેસાઈ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા અને તેમને જે માન મર્યાદા ભારતીય જનતા પાર્ટીમાં ન મળતા તેઓ પણ કોંગ્રેસ તરફ વળ્યા છે. જોકે તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને નરસિંહ દેસાઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. देखो ભાજપના આગેવાનો પણ ખ્યાલ છે આ વખતે નગરપાલિકા તાલુકા જિલ્લામાં કોંગ્રેસની બોડી બનવાની છે. એના કારણે મોટી સંખ્યામાં દરેક છેલ્લા 15 દિવસથી અલગ અલગ સમાજના અલગ અલગ હોદ્દેદારો ભાજપના કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સામાજિક લોકો પણ ખૂબ મોટી સંખ્યા આજે પણ તમે દેખો છેલ્લા 30 વર્ષથી આ નગરપાલિકામાં જેમને કોર્પોરેટર તરીકે પોતે કર્યું હોય, બીજા એમના દીકરા કોર્પોરેટર તરીકે રહ્યો, એ બધા પર આજે વિશ્વાસ રાખીને જોડાયા છે. એવી જ રીતે આવતીકાલે પણ લોકો જોડાવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવર્તનનો એક સંદેશો સમગ્ર બનાસકાંઠામાં જઈ રહ્યો છે. વાવસરા જિલ્લામાં પણ 400 થી વધુ કાર્યકર્તાઓ જોડાયા. આજે હું કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કેટલાય પાયાના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે વાવની અંદર વાવ ગામના 25 વર્ષ સુધી જે સરપંચ રહ્યા છે એ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. એટલે ઘણા બધા લોકો આજે કોંગ્રેસ પાર્ટીમાં ત્યાં આગળ જોડાઈ રહ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક પરિવર્તનનો સંદેશ છે. હું જ્યારે કોંગ્રેસમાં મહામંત્રી હતો, અમુક કારણથી પેટા સહકારનું ઇલેક્શન હોય તો ભાજપની દબાવવાળી રાજનીતિ હોય એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. જ્યારે જિલ્લા પંચાયત લડવાની વાત આવી અને જ્યારે ટિકિટની મારી માંગ હતી અને એક રબારી સમાજના દીકરા તરીકે બનાસકાંઠામાં મજબૂત ઉભરતો હોય, આ ક્યાંક અમુક ભાજપવાળાને ના ગમ્યું અને મારી ટિકિટ કાપવામાં આવી. કાપવા સાથે પણ મને વાંધો નહોતો, પણ જ્યારે ત્યાં અમારા રબારી સમાજના ધુવંદર આગેવાન કે માવજીભાઈ માત્ર અપક્ષમાં જીત્યા હોય ત્યારે ભાજપ સ્વીકારતું ન. ગોવાભાઈ જઈ સામાન્ય માર્કેટ યાર્ડમાં બેસી રહેવું પડે, એમને પણ સત્તામાં કોઈ તકલીફ પડતી હોય ત્યારે દબાવી દેવામાં આવે. આ લોકશાહી બાબા સાહેબનું ભારતનું બંધારણ છે અને દબાવવાળી રાજનીતિનો પસંદ કરતો નથી. ત્યારે ત્યાં જુદા કોંગ્રેસના આગેવાનો, ભાજપના પણ મજબૂત આગેવાનો ત્યાં દબાઈને બેઠેલા છે. એમણે કીધું, નરસિંહભાઈ તમે સાહસવીર છો, તમે જાઓ કોંગ્રેસમાં યા અપક્ષમાં. તો મેં એવું વિચાર્યું મારી ઘર વાપસી હું કોંગ્રેસમાં કેમ ના કરું. મારા આવવાથી કોંગ્રેસ પાર્ટીને પણ હું આભાર માનું છું કે મને સ્વીકાર્યો છે અને મારા આવવાથી ગઈકાલથી આજે ભાજપને ડીસા વિધાનસભામાં મંત્રી હોવા છતાંય આજે એમને મેન્ડેટ માટે ઉમેદવાર ભાજપમાં વધવા કાઢવા પડે છે. મને વિશ્વાસ છે ડીસાની અને બનાસકાંઠાની જનતા ઉપર મારી જો વાત પહોંચે છે યુવાનો સુધી. મિત્રો, આ વખતે જ્ઞાનીબેનને તમે જીતાડ્યા હતા, હું તો ટાઈમે ભાજપમાં હતો, પણ તમને અભિનંદનને ધન્યવાદ આપું છું. પક્ષ સાથે વિરોધ પક્ષમાં પણ રહેવું એટલું જરૂરી છે, આપણે વાત મૂકી શકશું. અને સરકારી કર્મચારી અધિકારીને પણ વિનંતી કરું છું, સરકાર સત્તા બદલાય છે ત્યારે કાયદાથી ઉપર કોઈ નથી રહ્યું. ત્યારે હું ભારતના અને ભાજપના માનીતા લોકોને હું કહેવા માગું છું કે એક દિવસ તમારી પણ ખુરશી ખાલી થશે. જે સંકોચાઈને બેઠા છો ત્યાં બેસીને પણ મતદાન કોંગ્રેસ તરફી કરાવો અને ખરેખર કોંગ્રેસ જ લોકશાહી બચાવી શકશે. મને વિશ્વાસ છે અને ડીસા તાલુકા પંચાયત અને બનાસકાંઠા મને વિશ્વાસ છે 100% આ વખતે કોંગ્રેસ બનશે. અને આવનારી 2027ની વિધાનસભામાં હું માનું છું કે હું જ્યારે કમલમમાં મારી માગણી કરવા ગયો ત્યારે મને લાગ્યું 1000 દાવેદારો અને જે લાઈનમાં ઊભા રહે અને પછી મેં વિચાર કર્યો, મેં એ દિવસે નક્કી કર્યું હતું હું પહેલી વખત બાયોડેટા આપું છું ત્યારે બાયોડેટા આપવા નહીં ગયું. મેં આ પણ ચૂંટણી નક્કી કર્યું છે મારે જિલ્લા પંચાયત એક જ વખત જીતવાની છે. ફરી પબ્લિક કહેશે તો બાકી નથી જીતવાની, બધાને ચાન્સ આપવો છે. હું જ્યારે 2 વર્ષ પછી કોંગ્રેસમાં પાછો આવ્યો ત્યારે યુવાન ટીમ જે કોંગ્રેસમાં સક્રિય છે, જેમની મહેનતાણું છે, અમારા ખેંગારભાઈ પટેલ હોય તાલુકા પ્રમુખ, અમારા અમિતભાઈ ચાવડા સાહેબ હોય, ગુલાબસિંહ વાઘેલા સાહેબ હોય, જ્ઞાનીબેન હોય, અમારા અત્યારે એમએલએ અને અમે બનાસકાંઠામાં 4 કોંગ્રેસ, 1 અપક્ષ, 2 ભાજપ પાસે છે ને અમે લોકો બહુ નારાજ છે. કોઈ કામ નથી થતું, સરકારી કર્મચારી અધિકારી ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી. અને અમે નક્કી કર્યું છે કે બનાસકાંઠાની પબ્લિકની જનતાને જાહેરમાં કોઈ અન્યાય થતો હશે ત્યારે મારે જેલમાં જવું પડે તો જવું પડશે. ભૂતકાળમાં પણ મારા ઉપર ખોટા કેસ થયા હતા, હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ નામદાર કોર્ટે મને નિર્દોષ છોડ્યો છે. આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું, આ નરસિંહ હાથીભાઈવાળા નથી કે તમે એને બીવરાવી શકો, ડરાવી શકો, જેલમાં મૂકી શકો. મને ભગવાન ઉપર ભરોસો છે, મને પબ્લિક ઉપર ભરોસો છે, મને જનતા ઉપર ભરોસો છે. હંમેશા હું ન્યાયના સિદ્ધાંતમાં હેડ્યો છું, કૃષ્ણ ભગવાન પર હેડ્યો છું. હણો એને હણો. એટલે હું વિનંતી કરું છું બનાસકાંઠાની જનતાને આ વખતે તમામે એક વખત બધું ભૂલીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત વિજયથી જીતાડજો. અને તમારા ભાઈ તરીકે બે જોડીની વિનંતી કંઈ કામ હોય અડધી રાત હું તમારા માટે ઊભો રહીશ. ભારત માતા કી જય. જય શ્રી રામ.
તમે જુદી પ્રકારે જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તેમના કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓમાં જે માન મર્યાદા ન હોવાના કારણે તેમને મેન્ડેટ ન મળતું હોવાના કારણે હવે જે ભાજપના કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ કોંગ્રેસ તરફ વળ્યા છે. ત્યારે બીજી બાજુ નરસિંહ જે દેસાઈ છે તેમનું કહેવું છે કે રબારી સમાજ અને માલધારી સમાજ એક મોટી અને પહોળી સંખ્યા ધરાવતો આ સમાજ છે અને આ જ સમાજના જે આગેવાનો છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં માન મર્યાદા નથી મળતું, હોદ્દા નથી મળતા. એટલે હવે આ જે રબારી સમાજ અને માલધારી સમાજ છે તેઓ કોંગ્રેસ તરફ વળ્યું છે. જોકે આ જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ તરફ વળ્યા છે ત્યારે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ કેવા પ્રકારના પરિણામ આ જે લોકો જોડાયા છે તેને લઈને થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.